કામ એમ નહીં જો ગાય સાસેદાર આવ જો તો કેટલું હેલો ગાઈસ તમે ઉઠી ગયા છે ગુડ મોર્નિંગ તો જો કિશન સુતા હે જી ચાલો હવે ચા પાણી પી લઈ હેલો ગાઈસ હું રસોઈ બનાવીને તૈયાર થઈ ગઈ છું તો હવે હું નાહી ધોઈને રેડી થઈ જાઉં પછી જઈશું કામે તો તમને નાહી ધોઈને રેડી થઈને મળું કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં હેલો ગાઈસ હું થઈ ગઈ છું રેડી તો હવે આપણે જઈશું કામે તો ચાલો જો ટિફિન પણ ભરાઈ ગયું છે તો ચાલો હવે જઈશું કામ કરવું પણ જરૂરી છે તો તમે જોઈ શકો છો આજનું વાતાવરણ તો ચાલો હવે કામ પર જઈએ તો ચાલો તાળું બારું મારી દઈએ હવે હું નીકળી ગઈ છું તો તમે જોઈ લો ટ્રાફિક કેવું છે તો જો ગાઈસ આજનું ટ્રાફિક કેટલું છે ગાઈસ હવે હું તમને પછી મળીશ કેમ કે હવે હું કામે જાઉં છું ગાઈસ બપોરનું જમવા માટે આજે અમે આવ્યા છીએ ઘરે તો ગાઈસ આ જમે છે હું ખાવ હું ખાવ છો કયો ને તંબુરો વાળો ખાય છે આનું હજી પેટ ભરાતું નથી હું કહું હાલો ગાઈસ મમરા ખાવા ખા ખા ચટણી મરચું વાળા ખાવા તમે ના મારે નથી ખાવા મેં ખાઈ લીધું ગાઈસ અમે આવી ગયા છીએ કામેથી મેં નાઈ લીધું કેમ કે આજે કિશન પાસે ફોન હતો કામ પર એને કામ હતું એટલે હું તો 7 વાગે આવી ગઈ હતી કિશન હવે આવ્યા છે એટલે મારા હાથમાં ફોન આવ્યો છે એટલે સોરી કે હું આગળનું દેખાડી રહ્યા હતી તમને તો જુઓ આ બેનું અત્યારથી ચાલુ થઈ ગયું છે પાછું જુઓ ગાઈસ હવે અમે મસ્તી કરશું બે આવી જાતી આ બહુ તોફાન કરે છે અને હું માણીશ હવે તો તમે જો છો ગાઈસ કે આ બે પાછા બાંધવા માંડ્યા છે આવતા વેત કિશન આવે ને એટલે આ છોકરી છે ને અમારી સંતાઈ જાય તો જો હું તમને બે નો દેખાડું તો જો ગાઈસ તમે જોઈ રહ્યા છો આવું કોઈ બાતતું હોય છે તમારા ફેમિલીમાં બે જેવું કોઈ ગાંડું હોય તો કોમેન્ટ કરજો તો જો આને બાંધવા જ જોઈશે બાંધવા જ એ કિસુડી બાંધસ ને કા બાંધ્યાસ કા બાંધવું હે તો જો છોકરો જો ગાઈસ આ પણ છોકરા જેવા જ છે સાવ નાના છે મોટા પણ જુઓ તમે હરકત બધી નાના છોકરા જેવી જુઓ જોતા તો ગાઈસ નાના છોકરા જેવા થાવ ને તમે તો જ નાનું છોકરું આપણી પાસે ખુશ રહે તો જ રમે આપણી સાથે તો જો તમે જોઈ રહ્યા છો અમારા ઘરમાં કે આ બે કિશન પણ નાના છોકરો થઈ જાય છે તો જોઈ રહ્યા છો તમે તો જુઓ તો જો ગાઈસ હવે એ બેનું તો ચાલ્યા રાખશે ગાઈસ તો હવે હું રસોઈ બનાવીને પછી તમને મળીશ કેમ કે અમારો 9 વાગ્યાનો જમવાનો ટાઈમ છે તો કિશન જાય છે નાવા પછી તે દીવાબત્તી કરશે તો હું રસોઈ બનાવી નાખીશ પછી અમે જમીશું તો પછી તમને મળીશું તો ચાલો ગાઈસ હું રસોઈ બનાવી આવું પછી મળીશું આપણે ગાઈસ તો અમે જમી લીધું છે જમતા વિડીયો નથી ઉતાર્યો કેમ કે સાસુ મમ્મીનો ફોન હતો એટલે માટે અને અમે જમી લીધું છે તો તમે બધાએ જમી લીધું કે નહીં ગાઈસ આને બહુ તીખું લાગ્યું શાક
હું તીખું ખાંડ ખાઈ લઉં. તો ખાઈ લો ખાંડ, પછી શરદી કરજો. કરો તો આમ એમ નહીં. જો ગાય સાસેદાર આવ જો. આટલું બધું તીખું ન ખવાય. તો કેટલું ખવાય? તો કેટલું તીખું ખવાય? ઓ ગાય તમે જોયું ને અમારું શાક કેટલું તીખું હતું. કિશન કેવા ઠેકડા મારે. શરદી થઈ ગઈ એટલી વારમાં ખાંડ બાંધ ખાઈને. તો ચાલો પછી મળીશું. વાસણ ઉટકી આવી. હાલો ગાઈસ, આજે ઠંડી છે થોડીક વધારે. આજે હુઈ જાશું વહેલા, 10 વાગ્યા છે હવે. તો જો ગાઈસ આને કેટલી ઠંડી લાગે. ધાબળો બહુ ઓઢીને બેઠા ઠંડી છે. લાગે છે આજે, ઠંડી છે. ચાલો ગાઈસ, તો હવે અહીંયા બ્લોગનો એન્ડ કરીશું. તો અમે હવે સૂઈ જશું. 10 વાગ્યા છે. તો હવે કાલે મળીશું. ગુડ નાઇટ. આવો નવો સપોર્ટ કર્યા રહેજો. તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અમારી ચેનલને આગળ વધારજો, શેર કરજો. તો ચાલો ગુડ નાઇટ.